ધારાસભ્ય તરીકે હારી ગયેલા છે, એમના મંત્રીઓ જેલમાં છે। અહીંયા સભા કરવા આવવાની કોઈ કેજરીવાલની જરૂર જ નથી। સભા કરવી હોય તો દિલ્હીમાં કરે, અહીંયા ડેડિયાપાડા સભા કરીને એમને કોઈ જ મતલબ નહીં। જાણી જોઈને એમને રાજકીય ખેલ કરવાનો છે, વાંદરાન ખેલ કરવાનો છે, એટલે જાણી જોઈને આ કૂદકા મારે છે, બાકી કોઈ રાજકીય એમને ફસાવા માંગતું નથી। ડેડિયાપાડામાં આદિવાસી લોકો, ભોળા આદિવાસીઓને છેતરવા માટે તમે ડેડિયાપાડામાં આવ્યા। તમે ત્યાં તમારા રાજ્યનું ધ્યાન આપો, તમારા લોકો ત્યાં શું કરે છે તેના પર ધ્યાન નથી આપતા, અને તે લોકો માટે તમે જાહેર સભા નથી કરી કે તમારા મંત્રીઓ જેલમાંથી બહાર આવે। આદિવાસીઓને ખાલી વિવાદ કરાવવા આવે, બાકી એ કઈ વિકાસ કરી નથી શકવાનો। આ કરે એ જ પ્રમાણે કરાવશે। ચૈતરભાઈને ભાજપ કે સરકાર ફસાવા નહીં માંગતી, માત્ર એમના સાથે ફરતા એમનો વિડીયો આવે છે, તમે જોયો હશે બરાબર। એ વિડીયો એ ચૈતરભાઈને ફસાવા એમના જ માણસો, એમના સાથીદારો જ એમને ફસાવે છે। આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સભા છે, સાથે સાથે ભગવંત માન પણ આવનાર છે। ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિકો જે છે એ તેમની સાથે વાત કરીશું કે એમનું શું કહેવું છે। અરવિંદ કેજરીવાલ તમારા વિસ્તારમાં સભા કરવા માટે આવી રહ્યા છે, તમે શું કહેશો? ખાસ તો અરવિંદ કેજરીવાલે ખરેખર તો એમના ત્યાં જ પહેલાં સભા કરવી જોઈએ દિલ્હીની અંદર, કારણ કે દિલ્હીની અંદર સભા કરે તો ખબર પડે ને। પોતે એક દિલ્હીમાં હારી ગયેલા એ છે, ધારાસભ્ય તરીકે હારી ગયેલા છે, એમના મંત્રીઓ જેલમાં છે। અહીંયા સભા કરવા આવવાની કોઈ કેજરીવાલની જરૂર જ નથી। સભા કરવી હોય તો દિલ્હીમાં કરે, અહીંયા ડેડિયાપાડા સભા કરીને એમને કોઈ જ મતલબ નહીં। અહીંયા સભા કરવા આવવાની કોઈ જરૂર નહીં, પહેલાં ત્યાં સભા કરે, ત્યાં ખબર પડે અરવિંદભાઈને, કેજરીવાલને, કે ત્યાં મારી કેવી કન્ડિશન છે, પછી બીજી જગ્યાએ સભા કરી ફરવાનો કોઈ મતલબ નહીં। પરંતુ એ લોકો જે ખાસ મુદ્દો જે ઉઠાવે છે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને ખોટી રીતે ગુજરાત સરકાર ફસાવે છે ને ચેતર વસાવાના સમર્થનમાં તેઓ સભા કરી રહ્યા છે, શું કહેશો? આમાં સરકાર કે ભારતીય જનતા પાર્ટીનો રૂલ્સ નથી, આ એક એક્ટિવિટીનો વિષય હતો। એક્ટિવિટીમાં જે કાયદાકીય રીતે કામ કરવાનું હોય છે એ બધા હળીમળીને કરવાનું હોય છે, બરાબર। એની અંદર આ વિષય બનેલો છે, એમાં રાજકીય કે સરકાર કોઈ એમાં ભાગીદાર નથી। એમને જે વિષય છે એમને ખોટું, આપણે મહિલા જે છે પ્રમુખ સાગબારાની ચંપાબેન, એમના હાથે એમને કંઈ બોલાચાલી થયેલી છે, બરાબર। એ બારામાં અમારા પ્રમુખ સંજયભાઈ વસાવા બોલ્યા છે, એ બારામાં એ ઉશ્કેરાઈને એમને મામલો ગરમ કર્યો છે, બરાબર। એમાં એ રાજકીય વિષય આવતો જ ના। પણ બીજું જે એમાં એવું કહેવામાં આવે છે કે જે ચેતર વસાવાની જે પ્રસિદ્ધિ વધે છે એ ભાજપને પતતી નથી, એટલે ભાજપ એન કેન પ્રકારે ચેતર વસાવાને આવી રીતે ફસાવે છે। જો મારી વાત સાંભળો, ભાજપ કોઈએ ચૈતર વસાવાને ફસાવા માગતું જ નથી, એ જાણી જોઈને ફસાય છે। જાણી જોઈને એમને રાજકીય ખેલ કરવાનો છે, વાંદરાન ખેલ કરવાનો છે, એટલે જાણી જોઈને આ કૂદકા મારે છે, બાકી કોઈ રાજકીય એમને ફસાવા માગતું નથી। નહીં ભાજપ પાર્ટી ફસાવા માગતી, નહીં સરકાર, એને કશો વિરોધ નહીં, એને એ જાતે જાણી જોઈને કામ કરે છે। આવો બીજું કે એવું પણ આમ આદમી પાર્ટીનો આરોપ છે કે જે આદિવાસી ધારાસભ્ય છે, આદિવાસી યુવાન છે, જે આગળ આવે છે એ ગમતું નથી ભાજપને, તમે શું કહેશો? અહીંયા ભાજપ તો બધા જ આદિવાસીઓ આગળ આવે એનો જ પ્રયત્ન કરે છે। કોઈ એમાં ભાજપ કે સરકાર આદિવાસી યુવાઓ આગળ આવે નહીં આવે એમાં કોઈ ઈચ્છતી નથી। બધાને જ આગળ આવે, બધા જ યુવાઓ આગળ આવે એવું ઈચ્છે છે। શું નામ તમારું? મોહનભાઈ, મહામંત્રી, કયા ગામના છો? નવા ગામ ડેડિયાપાડા। નવા ગામના નવા ગામના મોહનભાઈ છે આપણી સાથે, બીજા એક ભાઈ છે, એમને પૂછે શું નામ તમારું? દીવાનજીભાઈ। દીવાનજીભાઈ, તમે એવું પણ ખબર પડી કે તમે એટીવીટીમાં સભ્ય છો? જી, અમે સભ્ય છે એટીવીટીમાં। ડેડિયાપાડામાં? હા, ડેડિયાપાડામાં। આ ઘટના બાબતે શું કહેવું તમારું? ઘટના બાબતે એટીવીટીની જે મિટિંગ હતી 5 તારીખે, ઘટના બાબતે હું થોડો લેટ આવ્યો। એના પહેલાં જે ચૈતરભાઈ ધારાસભ્ય છે ડેડિયાપાડાના, એમને સાગબારાના પ્રમુખ જોડે કંઈક આયોજનને લઈને કંઈક બોલવાનું થયું। એ ઘટના અપશબ્દ પર ને થોડા મહિલા બેનને શરમાવે એવા શબ્દો બોલ્યા હતા, એટલે સંજય પ્રમુખ છે ડેડિયાપાડા તાલુકાના, એ પ્રમુખે કીધું કે ચૈતરભાઈ સાહેબ, આપણે આ જે વાતો કરીએ છીએ, આપણે લોકોના કામ માટે જે એક્ટિવિટીનું આયોજન કરવાનું છે, એમાં આ બધી ગાળાગાળી કે અપશબ્દો ના બોલવાના હોય, અને આપણે બધા આદિવાસી છે, એક જ સમાજના છે ને આપણા સમાજ માટે કામ કરવાનું છે। તો આ જગ્યાએ આપણે કોઈ લડાઈ ઝઘડો નથી કરવાનું, તો આપણે આપણા રીતે બધું લોકોના જે કામો છે, સરકારી યોજનામાં લોકોને સારા કામો થાય અને આપણે બધા હળીમળીને આપણા ટ્રાઇબલ બેલ્ટનો વિકાસ કરવાનો છે, એટલે તમે પણ એમાં સહભાગી થાવ અને સહકાર આપો એવું કીધું। બીજું કે ચૈતરભાઈના જે
તરફેણમાં અરવિંદ કેજરીવાલ તમારા ડેડિયાપાડામાં આવી રહ્યા છે. શું કહો છો? અરવિંદ કેજરીવાલ જે સભા કરવા માટે આવી રહ્યા છે અને તેમની સાથે ભગવત માન પણ આવે છે, શું કહો છો એ બાબતે? અરવિંદ કેજરીવાલ જો ડેડિયાપાડા સભા કરવા આવવાના છે તો મેં પહેલાં તો એમને અરવિંદ કેજરીવાલને એવું કહું છું, તમારા દિલ્હીમાં તમારા જ મંત્રીઓ જેલમાં છે, દારૂનું જે મોટું ત્યાં કૌભાંડ કર્યું છે, ભ્રષ્ટાચાર કર્યું છે, એનું ત્યાં દિલ્હીમાં જે તમે વિધાનસભા હારી ગયા, તમે પોતે મુખ્યમંત્રી હતા છતાં તમારી સીટ ના બચાવી શક્યા અને ડેડિયાપાડામાં આદિવાસી લોકો, ભોળા આદિવાસીઓને છેતરવા માટે તમે ડેડિયાપાડામાં આવ્યા છે. અને અહીંયા આવે તો મારે અરવિંદ કેજરીવાલજીને એટલી જ વિનંતી છે કે તમે પહેલાં આદિવાસી સમાજની જે દીકરી છે ચંપાબેન, જે સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ છે, એની પર તમે પહેલાં માફી માગો અને પછી ડેડિયાપાડામાં તમે પ્રવેશ કરો. નહીં તો આદિવાસી સમાજને લડાવવાનું કામ કરશો તો આદિવાસી કોઈ દાડે તમને ચાખી ના લે. અને એ વાત પણ ધ્યાન રાખવું જોઈએ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને કે તમે ત્યાં તમારા રાજ્યનું ધ્યાન આપો. તમારા લોકો ત્યાં શું કરે છે તેના પર ધ્યાન નથી આપતા અને તે લોકો માટે તમે જાહેર સભા નથી કરી કે તમારા મંત્રીઓ જેલમાંથી બહાર આવે. તો તમે જો કે આ સ્થાનિક જે છે ભાજપના સમર્થક છે, અન્ય એક વડીલ છે, એમને શું કહો છો તમે કે જે કેજરીવાલ તમારા વિસ્તારમાં સભા કરવા આવે છે, શું કહો તમે? એ સભા કરવા અરવિંદ કેજરીવાલ આવે એ યોગ્ય નથી અહીંયા, કારણ કે મામલો આદિવાસી સમાજનો પ્રમુખ છે. પહેલાં મહિલા બી એટીવીટી કંઈ સભ્ય હતા, એ સભ્ય પ્રમુખ છે. એટીવીટીનો જે પ્રાંત અધિકારી સાહેબના ઓફિસમાં મિટિંગ હતી, મામલો ત્યાં એક વહીવટી તંત્રનો છે. તો આદિવાસીઓને ઉશ્કેરવા માટે કેજરીવાલ ને જે મુખ્યમંત્રી આપણા પંજાબના ભગવત માન એ લોકોને એમના રાજ્યમાં કર્યા કરે, આદિવાસીઓને ખોટો ઉશ્કેરવા અહીંયા ના આવે, એ મારી એમને કહેવું છે. તમે જો કે આ જે સમર્થકો જે છે તે કહી રહ્યા છે. એક ભાઈ છે, કયા ગામના તમે? હું રાંભવાના ચીમનભાઈ ગોવિંદ. ચિમનભાઈ નામ? હા. ચિમનભાઈ, તમે શું કહો છો? અરવિંદ કેજરીવાલ જે ચેતરભાઈના સમર્થનમાં સભા કરવા આવે છે, સ્વાભાવિક છે. હવે અરવિંદ કેજરીવાલ પહેલા બી આવ્યા હતા, બહુ મોડી જન મેદની લગાડી હતી. એ વખતે હવે મહિલાઓને દર મહિને હવે હજાર રૂપિયા આપવાનો એક વાયદો કરી ગયા હતા અને તે કાર્ડ આપ્યા હતા, બેરોજગારી કાર્ડ. એટલે યુવાઓને કે દર મહિને તમને 3,000 રૂપિયા આપીશું. હવે એ પૂરી નહીં કરી અને ફ્રી વીજળી કરીશું, ફ્રી વીજળી તમને આપીશું એવી બી વાત કરી ગયા હતા. હવે એક ભાઈ અમારા ત્યાંના એક વૃદ્ધા હતા, હવે સૈતરભાઈ સાહેબ છૂટાઈ ગયા હતા. એ વખતે બિલ એમના ઓફિસે ગયા હતા ને કે હવે સાહેબ તમે હવે આવી ગયા છો તો પછી હવે અમારી આ વીજળીનું બિલ છે હવે માફ કરી આપો ને એવી કીધું. એ તો એ બધું પૂરું થઈ ગયું એવી વાતો કરી હતી. તો તમે જો કે આ જે ગામડામાંથી આ છે, કયા ગામના તમે? રાંભવાના. હા. તો તમે જો કે આ રીતે જે સ્થાનિકો જે છે એ કહી રહ્યા છે. અન્ય પણ જે લોકો છે એમને પૂછીશું. તમે કયા ગામના છો? ખોખરામાં. અરવિંદ કેજરીવાલ સભા કરવા છે, શું કહેશો તમારા વિસ્તારમાં? એ તો ખાલી આદિવાસીઓને ખાલી વિવાદ કરાવવા આવે, બાકી એ કઈ વિકાસ કરી નથી શકવાનો. આ કરે એ પ્રમાણે કરાવશે, બીજું કઈ કરે. પણ એમાં આપણે તમે કહો કે જે આદિવાસી સમાજનો આ મુદ્દો જે છે, સમગ્ર જે કેસ છે, તો એમાં જે આપણે કેસની ટૂંકમાં અમને પણ સાથે ચર્ચા કરી કે જે કેસ છે એ કેસમાં ફરિયાદી પણ આદિવાસી સમાજના છે ને જેમની સામે આરોપ છે ધારાસભ્ય ચૈત્ર વસાવા એ પણ વસાવા સમાજના છે. તો એવું કહે છે કે ભાઈ ચૈતરભાઈ જે આદિવાસી સમાજના છે એને ભાજપ ફસાવવા માટે, ભાજપ સરકાર ફસાવવા આવું કરે. તમે શું કહો છો એ બાબતે? એમાં કોઈ રૂલ્સ નથી ભાજપનું. આ ખાલી એનું વિવાદ કરાવવાનું છે. આ આયોજન ના થાય એનું વિવાદ કરાવે છે. તો તમે જોવું કે આપણે અહીંયા ડેડિયાપાડામાં છે, તમારે કંઈ કેવું છે બીજું છેલ્લે બોલો. ભાજપ જો ચૈતરભાઈને ભાજપ કે સરકાર ફસાવવા નહીં માગતી, માત્ર એમના સાથે ફરતા એમનો વિડીયો આવે છે, તમે જોયો હશે, બરાબર? એ વિડીયો એ ચૈતરભાઈને ફસાવવા એમના જ માણસો, એમના સાથીદારો જ એમને ફસાવે છે. કે ભાજપ પાર્ટી કે ભાજપના આગેવાનો કે સરકાર ફસાવવા નહીં માગતી, એમના જ સાથીદારો સાથે રહીને એમને વિડીયો. હવે સરકારને ખોટા મેસેજ આપે છે કે ભાલિયા લઈને, તાલિયા લઈને, કુવાડી પાવડા લઈને આવીશું. આ શોભા નહીં દેતી. તમે એક જવાબદાર વ્યક્તિ છો, આ શોભા તમને નહીં દેતી કે કલેક્ટર કચેરી ઘેરીશું,
સબ જેલ ઘેરીશું, આ વસ્તુ ના આવે. તો જોયું કે આપણે આ ડેડિયાપાડામાં અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી તેમની સભા છે, સાથે સાથે ભગવંત માન પણ છે. ત્યારે અહીંયા જે કેટલાક જે હતા સમર્થકો જે છે ભાજપના સમર્થકો છે અને તેમને સ્થાનિક પણ છે, તેમને આ મુદ્દે વાત કરી છે. ત્યારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ડેડિયાપાડા ખાતે સભા કરવા માટે આવનાર છે. મુદ્દો એ છે કે ધારાસભ્ય ચેતર વસાવા સામે જે ફરિયાદ થઈ છે, જેમાં આમ આદમી પાર્ટીનો આરોપ ને આક્ષેપ છે કે ભારતીય જનતા પાર્ટી ખોટી રીતે ખાસ કરીને ધારાસભ્ય ચેતર વસાવાના મામલે તેઓને ફસાવી રહી છે. ચેતર વસાવા જે ધારાસભ્ય છે ડેડિયાપાડાના અને આદિવાસી યુવાન છે જે આગળ આવે છે, તે ભાજપને ગમતું નથી. આ સવાલ જે છે આમ આદમી પાર્ટીનો કે આદિવાસી યુવાન આગળ આવે છે એ ભાજપને નથી ગમતું એટલે ભાજપ ફસાવે છે, શું કહેશો એ સવાલને લઈને તમારું શું માનવું? આ વાત તદ્દન ખોટી છે. એમાં ભાજપ પાર્ટી કે કોઈ એને ફસાવા નથી માગતા. એને જે કરેલા જે તે વખતે કંઈક ગુનાઓ કર્યા છે એ વત્તા એના જે સમર્થકો અહીંયા જે એમના જ વિરોધમાં જે સ્ટેટમેન્ટો આપે છે એના લીધે ફસાય છે. નહીં તો ભાજપ એમને કોઈ જગ્યાએ ફસાવા માગતી નથી કે ભાજપના કોઈ મોટા નેતાઓ અહીંયા આવીને એના વિરોધમાં એક પણ શબ્દ નથી બોલી શકતા. એ એમની વ્યક્તિગત લડાઈ છે, જે ચંપાબેન જોડે જે એની બોલાચાલી થઈ અને ત્યાર પછીનો આખો મામલો છે. એટલે આ અહીંયા જે ભગવત માન સાહેબ ને કેજરીવાલ સાહેબ આવે છે એ અમારા આદિવાસી સમાજને ભાગલા પાડીને રાજનીતિ કરવા જેવું એ લોકો ખેલ કરવા આવે છે. નહીં તો એના સિવાય આદિવાસીઓનું બીજો કોઈ એ લુભાવા માટે જ આવે છે. નહીં તો આમાં કોઈ પ્રકારનો બીજો કોઈ એ લોકોનો રસ નથી કે આદિવાસી દીકરો છે, ધારાસભ્ય બન્યો છે ને એ સારી રીતે કામ કરે અને એને આદિવાસી સમાજને એમાં કોઈ જ વાંધો નથી. પણ સરકાર જોડે રહીને જે આ વિસ્તારનો વિકાસ કરે અને આ વિસ્તારમાં જે ખૂટતી કડીઓને જોડે એટલી જ અમે એ પણ વિનંતી કરીએ છીએ. તો તમે જોયું કે આ લોકો જે છે તેઓએ શું કહ્યું. ત્યારે જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની તરફેણમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ડેડિયાપાડા ખાતે સભા કરવા આવે છે, ત્યારે તેઓનું સંબોધન અને નિવેદન શું રહેશે. પરંતુ કહી શકાય કે આ જે સમગ્ર મામલો છે એ મામલે રાજકારણ ભારે હાલમાં જોવા મળી રહ્યું છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, ડેડિયાપાડા, નર્મદા.